વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં છઠ્ઠો પાઠ શીખીશું. પાઠનું નામ છે ભક્તિયુગ. ભક્તિયુગના ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તે સમયે જે આ બધા ચળવળો જે થઈ હતી, જે આંદોલનો થયા હતા, તેનો ખાલી મુખ્ય એટલો હેતુ હતો કે તે સમયના સમાજના જે લોકો જેઓ અજ્ઞાન હતા, મિથ્યાચારો, કોઈ દુઃખી હતા, કોઈ યાતનાઓથી પીડિત હતા, એ બધા લોકોને સાદો અને સરળ ધર્મયુગ માર્ગ બતાવવાનો હતો. તેના માટે તે સમયના જે સંતોએ પોતાના જીવનમાં જે સારા વિચારો હતા, એ બધા વિચારો લોકોને ઉપદેશ આપ્યા હતા, ને જેનાથી તે સમયના લોકોમાં ઘણો એવો સારો પ્રભાવ પડ્યો હતો. એ વિશે આ પાઠમાં શીખવાનું છે. તો હવે શરૂઆત કરીએ આપણે ઉદ્ભવ અને એનો વિકાસ. એટલે કે ટોપિકનું નામ છે ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનોનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. અંડરલાઈન કરજો. ભક્તિ અને સૂફી આંદોલનોએ હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા. તેઓ એકેયના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. આ જે તમામ સંતો હતા, ફકીરો હતા, એ ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય હતા. મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોની સાદી ભાષામાં ઉપદેશ આપ્યા હતા. તેમણે લોકોને સાદી જ ભાષામાં ઉપદેશો આપ્યા હતા. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી. તે સમયે લોકો સારી રીતે સમજી શકે તે ભાષામાં સાહિત્ય અને પદો પણ એમણે રચ્યા હતા. લોકોની બોલતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં એકયવાદ પ્રસરાવ્યો હતો. તે સમયના લોકો જે ભાષા બોલતા હતા, એ જ ભાષામાં તેમણે સાહિત્યો લખ્યા હતા. પદો અને સરળ વાણીઓમાં પણ તેમણે સમાજમાં એકયવાદ પ્રસરાવ્યો હતો. તેઓ કહેતા કે બધા જ ધર્મોનો સાર એક જ છે. ઈશ્વર પણ એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. હવે આપણે મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે જોઈએ. શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી હતી. તેમના પછી એટલે કે 250 વર્ષો બાદ રામાનુજાચાર્ય તેમણે ભક્તિ અંગેની પ્રેરણા આપી હતી. આ સમયે ભારતમાં અલવાર અને
નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા. અલવાર જે સંતો હતા તેઓ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા અને નયનાર સંતો હતા તે શૈવ ધર્મમાં માનતા હતા. વૈષ્ણવ ધર્મ એટલે કે કૃષ્ણ ભક્તિ કરતા અને શૈવ ધર્મ એટલે કે શિવ ભક્તિ કરતા હતા. એ પણ અંડરલાઈન કરી લેવું. બાજુના ચિત્રમાં પણ અલવાર નયનાર સંતનું ચિત્ર આપેલું છે. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. તેઓ બધા જ ધર્મમાં એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના બધા જ દ્વાર ખોલી નાખ્યા હતા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશો આપ્યા હતા. જે ભક્તિના માર્ગના જે સંતો હતા તેમણે ચિંતકોએ આમ જનતાની જે ભાષાઓ હોય, જેમની જે માતૃભાષા હોય એ ભાષામાં તેમને ઉપદેશો આપતા હતા, જેથી સરળતાથી એ લોકો સમજી શકતા હતા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક છે શંકરાચાર્ય. તે સમયના આચાર્યો હતા તેમાંના એક છે કયા? શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દ ધર્મના પગસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ બાદ દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી શરૂ થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો છે. નીચેના ચિત્રમાં તમે જુઓ તો તમને પહેલું ચિત્ર જોવાનું મળશે આદિ શંકરાચાર્યનું અને બાજુમાં જોવાનું મળશે રામાનુજાચાર્યનું. શંકરાચાર્ય વિશેની થોડી માહિતી આપી છે. તો એમાં એનું જન્મસ્થળ કાલડી છે. ક્યાં છે એનું જન્મસ્થળ? તો કાલડી. તેમના પિતાનું નામ છે શિવગુરુ અને માતાનું નામ છે અંબાબાઈ, જેને આઈમ્બા પણ કહેવાય છે. રામાનુજાચાર્યનું જન્મસ્થળ છે પેરુમલતુર અને એના પિતાનું નામ છે કેશવ અને માતાનું નામ છે કાંતિમતી. રામાનુજાચાર્યના માતાનું નામ શું છે? કાંતિમતી. આ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વિશેની થોડી માહિતીને પણ ખાસ ટીક કરી લેવું. એમના વિચારો હવે બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુને કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ તેમણે કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કરીને એ ગીતોથી બંગાળમાં હરિબોલનો મંત્ર આખા બંગાળમાં એમણે ગુંજતો કરી દીધો હતો, જેથી બધા લોકો હરિ બોલો હરિના તેમણે મંત્ર બોલતા થઈ ગયા હતા. એ પણ અંડરલાઈન કરજો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. તો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કર્યા, એટલે કે શુભ શરૂઆત કરી હતી. એ પણ અંડરલાઈન કરજો. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત હોય તો એ કબીર હતા, જેનું ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો છો. તેઓ વ્યવસાય વણકર હતા. તેઓનો વ્યવસાય શું હતો? તો વણકરનો. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ
ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. શીખ લોકોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો પણ સમાવેશ કરેલો છે. એ પણ અંડરલાઈન કરજો. સંત રેદાસ તેમના ગુરુભાઈ હતા. સંત રેદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ જ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. એ પણ અંડરલાઈન કરજો. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. ગુરુ નાનક શું હતા? તો શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ નાનકના જે શિષ્યો હતા તેઓ શીખ કહેવાતા હતા, કારણ કે તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી. એ પણ અંડરલાઈન કરજો. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો છે? તો ગુરુ ગ્રંથ સાહિબ. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનોના મહત્વપૂર્ણ સંતો હતા. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ તેઓ વૈષ્ણવ ભક્તિ આંદોલનોના મહત્વપૂર્ણ સંતો હતા. એ પણ અંડરલાઈન કરો. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તુલસીદાસ યુવાનીમાં જ શું બન્યા હતા? તો સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરેલી છે? તો રામચરિતમાનસ અને વિનય પત્રિકા. એ પણ અંડરલાઈન કરજો. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. તુલસીદાસનો જે ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. એ પણ અંડરલાઈન કરો. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. આપણા ગુજરાત રાજ્યમાં જે ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો ઘણો મુખ્ય ગણાય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412 ઈસવીસન 1480 દરમિયાન ગુજરાતી ભાષાના આદિકવિ છે. તે સમયના એ આદિકવિ છે. અંડરલાઈન કરજો. મૂળ તળાજા એટલે કે હાલનું ભાવનગરના પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયા લોકોના જન સમાજ પર ઊંડી અસર કરેલી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ વચન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય છે. નરસિંહ મહેતાએ લખેલું ભજન વૈષ્ણવ વચન તો તેને કહીએ એ આજે પણ એટલું જ લોકપ્રિય ભજન છે. એ પણ ખાસ અંડરલાઈન કરજો. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેઓ સંસારી હોવા છતાં પણ સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદના વિરોધી હતા. તેઓ છૂત અછૂત જ્ઞાતિભેદ એ બધુંમાં તેમનો વિરોધ કરતા હતા. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હતા. તેઓ બધાના ઘરે જઈને ભજન કરવા માટે જતા હતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જ હતો. તેઓ હરિ એટલે કે ભગવાનનું ભજન કરનાર તેમનો મન હરિનો જન કહેવાતો હતો, એટલે કે ભગવાનનો માણસ કહેવાતો હતો. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વે સન્માન. પક્ષ અપક્ષ એકબીજા વચ્ચે ભેદભાવ રાખનારમાં કદી પણ પરમેશ્વર રહેતો નથી. બધા પ્રત્યે સારી દ્રષ્ટિ, સરખી દ્રષ્ટિ રાખવામાં હંમેશા ભગવાન રહે છે. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પણ પાર કરી શકે છે. તેમણે એવું કહ્યું છે કે જે માણસ કૃષ્ણની ભક્તિ કરશે તે માણસને માટે ગમે તેવી આપત્તિ હશે, મુશ્કેલી હશે તો પણ તે મુશ્કેલીને પાર કરી શકશે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું.
તેમનું જીવન જ આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. તેમના જે પદો હતા એમાં જે લખેલા જે ભજનો હતા તે પ્રભાતિયા તરીકે ખૂબ જાણીતા છે. ઉપરના ચિત્રમાં તમે જુઓ તો પહેલું ચિત્ર છે ગુરુ નાનક, જે શીખ ધર્મના સ્થાપક છે. બાજુમાં છે તુલસીદાસ, તેમણે રામચરિતમાનસ નામનો ગ્રંથ લખેલો છે, જે આજે પણ એટલો જ લોકપ્રિય છે. અને બાજુમાં છે નરસિંહ મહેતા. તો રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. એ પણ અંડરલાઈન કરજો. તે નાનપણથી જ કૃષ્ણના ભક્ત હતા. તેઓ નાના હતા ત્યારથી જ કૃષ્ણના ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. મીરાબાઈ એક ભક્ત પણ હતા અને કવિયત્રી પણ હતા. જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઘણા પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ જ લોકપ્રિય છે. આવા જ એક સંત સૂરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. બાજુના ચિત્રમાં જુઓ તો તમને મીરાબાઈનું ચિત્રનું જોવા મળશે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરમાં આવેલું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. ખાસ અંડરલાઈન કરજો. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કર્યા હતા. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનોના શરૂઆત કોણે કરેલી છે તો જ્ઞાનેશ્વરે. તેમનું ચિત્ર પણ બાજુમાં તમે જોઈ શકો છો. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. તેમણે ફક્ત 15 વર્ષની જ ઉંમરમાં ભગવદ્ ગીતા ઉપરની ટીકા, જેનું નામ છે જ્ઞાનેશ્વરી, લખી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગ હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. આ જ્ઞાનેશ્વર જે યુવાન હતા ત્યારે તેઓ અધર્મના માર્ગે હતા, પરંતુ ધર્મ વિશેની તેમને સાચી માર્ગ મળતા તેઓ પછાડી જતા મહારાષ્ટ્રના મહાન સંત બની ગયા હતા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તે અંડરલાઈન કરજો. તેઓ ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. મહારાષ્ટ્રના સંત કવિ કોણ હતા તો તુકારામ. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. તેમણે રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. લોકોને ઉપદેશ આપવા માટે તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફને પણ અંડરલાઈન કરી લેજો. અને આજે આપણે આટલું જ શીખીશું. બાકીનું આપણે બીજા ભાગમાં શીખીશું. બીજો ભાગ આવે ત્યાં સુધી તમારે આ પાઠનો અભ્યાસ કરતા રહેવાનું છે અને જે કંઈ બાકી લેસન હોય હજુ પણ તે પૂર્ણ કરતા રહેવાનું છે. તો હવે આપણે બીજા ભાગમાં મળીશું.